દરેક પરિસ્થિતિના બે પહેલું હોય, પોઝિટિવ પણ હોય અને નેગેટિવ પણ હોય. डिजिटल मीडिया काफ़ी अच्छा प्लेटफॉर्म है यूथ के लिए. તમે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના નામે કંઈ બી બોલી ના શકો. કે આપણે જે ભણીએ છીએ એ જ આપણે કરવું જોઈએ. કે પોતાનું એક્સપ્રેશન બીજા કોઈને હર્ટ નથી કરતું ને. સમજણપૂર્વક જો શીખવાડવામાં આવે ને તો દેશનું વધારે ભલું થઈ શકે છે. અમે તો બોલીશું ગુજરાત ન્યૂઝના કાર્યક્રમમાં ફરી પાછું આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે તમને મને આપણને સૌને અસર કરતી, જેના માટે આપણે ગૌરવ લઈ શકીએ એ વિષયની વાત કરીએ છીએ. સમાજના અલગ અલગ વ્યક્તિઓ આપણી સાથે છે. વિષય છે રાષ્ટ્રભક્તિ. રાષ્ટ્રભક્તિ એટલે શું? દેશભક્તિ એટલે શું? રાષ્ટ્રભક્તિ તમારા અને મારામાં છે ક્યારે બોલે છે? 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય ત્યારે, કે પછી ધરતીકંપ આવે, ભૂકંપ આવે કે પૂર આવે ત્યારે? ખરા અર્થમાં રાષ્ટ્રભક્તિની શું પરિભાષા છે? રાષ્ટ્રભક્તિ કેમ હોવી જોઈએ? દેશભક્તિ હોવી જોઈએ કે ના હોવી જોઈએ? અત્યારે આપણો સમાજ, આપણો દેશ જે એક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, અડોશ પડોશના દેશ સાથે જે અત્યારે દુશ્મનાવટના દિવસો વધી રહ્યા છે, સૌ કોઈ અત્યારે ખૂબ જ તાણમાં છે. આવતીકાલે શું થશે? એક પેઢી એવી છે કે જેણે 2 કે 3 યુદ્ધ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ જોઈ છે. બીજી પેઢી એવી છે કે જેણે ફક્ત યુદ્ધ અને યુદ્ધ વિશેની પરિસ્થિતિઓ સાંભળી છે. અને ત્રીજી પેઢી, આજના યુવાનો, આ લોકો યુદ્ધને ભણ્યા છે, પણ કદાચ આવનારા સમયમાં જો વાતાવરણ કદાચ દેશનું વધારે તંગ બની જાય તો શું એમને યુદ્ધ જોવા મળશે? પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે આ યુદ્ધ એ જ એનું સાચું પરિણામ છે અથવા તો સાચો વિકલ્પ છે? રાષ્ટ્રભક્તિ દેખાડવા માટે યુદ્ધ એક જ વિકલ્પ છે? તમે ને હું, આપણે જ્યાં ઊભા છે ત્યાંથી રાષ્ટ્રભક્તિ કેવી રીતના કરી શકીએ? આવો આપણે બધા પાસે સાંભળવાનો પ્રયત્ન કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ કે એમને માટે રાષ્ટ્રભક્તિ શું છે. આ દેશનું યુવાન છે, તમે અત્યારે ભણી રહ્યા છો, તમારા માટે રાષ્ટ્રભક્તિ શું છે? રાષ્ટ્રભક્તિ તો જોવા જઈએ તો આપણે બધામાં હોય જ છે. દેશભક્તિ તો હોવી જ જોઈએ. અત્યારે 14 ફેબ્રુઆરી જે આપણે પુલવામામાં એટેક થયો, ટેરરિસ્ટ એટેક, 40 CRPF જવાના એમાં શહીદ થઈ ગયા. તે દેશ માટે ખૂબ જ આમ દુઃખની વાત કહેવાય. તો એના માટે આપણે શું કરી શકીએ કે પાકિસ્તાનની જોડે આપણે જે આયાત નિકાસ છે, કે જે આપણે વસ્તુઓ જે આયાત નિકાસ કહે છે એને આપણે બંધ કરી દેવી જોઈએ. ભલે આપણને પણ એનાથી નુકસાન થશે, પણ જવાન શહીદ થશે એના કરતાં અમારે નુકસાન પહોંચાશે. તમે વ્યક્તિગત રીતે શું કરી શકશો? આયાત નિકાસ તો કદાચ સરકારે નક્કી કરવાનું છે, એમાં તમારો ને મારો કોઈ ફાળો નથી. વ્યક્તિગત રીતે તમે શું કરશો? વ્યક્તિગત રીતે હું માનું તો જે આ ફિલ્મોમાં જે પાકિસ્તાન એક્ટર્સ હોય છે, પાકિસ્તાની એક્ટર્સને લે છે, તો એ બંધ કરી દેવું જોઈએ. એ એક્ટર્સને લેવા જ ના જોઈએ. અને જે પાકિસ્તાની સિંગર્સ હોય છે એ લોકોને, તેમજ આ જે ક્રિકેટ મેચ છે ભારત પાકિસ્તાની, એ પણ ના થવી જોઈએ મારા મત મુજબ. જ્યારે પણ યુદ્ધની વાત આવે છે, પડોશના દેશની વાત આવે છે, ત્યારે એન્ટરટેનમેન્ટ સેક્ટર અને ક્રિકેટ આ બંને ખૂબ જ તંગદિલી ભર્યા વાતાવરણમાં હોય છે. આપણે વડીલ પાસે જાણવાનો પ્રયત્ન કરીએ. તમે કદાચ અગાઉ થયેલા યુદ્ધ જોયા પણ હશે, એ વખતની પરિસ્થિતિમાં જીવ્યા હશો. આજની જે પરિસ્થિતિ છે એ વખતની રાષ્ટ્રભક્તિ અને અત્યારની રાષ્ટ્રભક્તિમાં તમને શું દેખાય છે? તમારો શું અભિપ્રાય છે? 1965ના યુદ્ધમાં હું એક વખત કોલેજમાં હતો, MN કોલેજ વિસનગર, GS હતો, NCC અંડર ઓફિસર હતો. પણ એ વખતે ત્યાંના પોલીસ તંત્રએ નાઇટ ડ્યુટી ટોટલી મને સોંપેલી, એ બજાવેલી. અને એ વખતે જે દેશ માટે જે ઉભરા હતા અને દેશ માટે કંઈક કરવું જોઈએ, એના ભયંકર ખોટું થઈ રહ્યું છે એવો ભાવ હતો. ત્યાર પછી એક સમય જતો જાય છે, દેશની રાજકારણની કરબત બદલાતી જાય છે. એમ લાગ્યું છે કે આ દેશને બીજાઓ નુકસાન પહોંચાડે છે એના કરતાં આ દેશના જ ગમે તે પક્ષના રાજકારણીઓ, આ દેશના ઉચ્ચ કોટીના અધિકારીઓ, અને જ્યારે શિક્ષણની અંદર ફક્ત રાષ્ટ્રભાવ જ રહ્યો નથી, શિક્ષણ એ રીતે આપવામાં આવે છે કે કંઈક ઉદ્યોગ હોય, અને મા બાપ પણ એ રીતે માનસિકતા કેળવી લીધી છે કે ઊંચી ફી ભરીને મારા બાળકને ભણાવો. એટલે ટૂંકમાં દેશની આઝાદી પછીના 1965 પછી મારી સમજણ આવી ત્યારથી ફક્ત ને ફક્ત દેશની લીડરશીપે મોટા ભાગે અપવાદ બાદ કરતા ફક્ત ને ફક્ત ઇકોનોમિક અને પોતાના સ્વાર્થને જોઈને જ જે કંઈ દેશભક્તિની વાતો કરે છે
અંદર કેટલી છે એમનો આત્મા જ જાણે છે. અને એ રીતે જ્યાં સુધી આપણા રાજકારણીઓ અને આપણા અધિકારીઓ શુદ્ધ નહીં બને અને દેશની ભક્તિ તો ત્યારે જ કહેવાય કે પોતાની ફરજ એક પણ પૈસો લેવાની વૃત્તિ વખત અને જે કીધેલું છે કે હું ભારતીય અસલ સંસ્કૃતિમાં કીધેલું છે કે હું મફતનું લઈશ નહીં, તો પહેલી દેશભક્તિ તો આ કરો કે તમે લોકો કેટલું મફતનું ભેગું કર્યું છે જાહેરાત કરો અને પછી આ દેશને બચાવો. વ્યક્તિગત રીતે તમારા માટે રાષ્ટ્રભક્તિ દેશભક્તિ શું છે? મારા માટે રાષ્ટ્રભક્તિ વ્યક્તિગત રીતે વ્યક્તિનો આંતરિક વિકાસ જે દેશ કરી શકે અને સત્ય જણાવી શકે કે સત્ય શું છે અને તું કોણ છે, તારે શું કરવું છે. આ તો આપણે વાડાઓ આપણે ઊભા કર્યા છે, છેડાઓ આપણે ઊભા કર્યા. પૃથ્વીનો ગોળો તો એક જ છે. ગાંધીજીએ જે કીધું હતું કે માનવતાવાદ, અને એ માનવતાવાદ આપણા ઋષિમુનિએ પણ એમ કીધું છે કે આપણે તો બધા એક જ છીએ, એક પરમાત્મા છે. અને એને ધ્યાનમાં રાખીને જો આ દેશનું શિક્ષણ અને દેશનો વિકાસ કરવામાં આવે તો જ સાચી શાંતિ આવશે, નહીં ત્યારે આનું પુનરાવર્તન વારે વારે થયા જ કરશે. જી, તમારા માટે રાષ્ટ્રભક્તિ શું છે? બધામાં રાષ્ટ્રભક્તિ તો હોય જ છે, પણ મારા મતે આ જે થઈ રહ્યું છે આપણા દેશમાં એ બંધ થવું જોઈએ. અને રડવાથી કે કરવાથી રાષ્ટ્રભક્તિમાં એવું ફેર નહીં પડે, પણ એ લોકોને કંઈક આન્સર એવો આપવો પડશે કે આપણા રાષ્ટ્રમાં એકતા છે એવું રહે. આપણા રાષ્ટ્રમાં એકતા છે એ બતાવવા માટે કયા સંજોગો, કયા પરિબળો હોય છે? સામાજિક રીતે જોવા જઈએ, જે અત્યાર સુધી તમે પરિવર્તન સમાજનો જોયો છે, એક સામાજિક કાર્યકર્તા છો, તો શું યુદ્ધ કરવાથી આ પરિણામ આવી જશે? અથવા રાષ્ટ્રભક્તિ બતાવવા માટે અત્યારે આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ કે એક વખત આપણે બતાવી દઈએ, તો રાષ્ટ્રભક્તિ અને યુદ્ધ એક જ કહેવાય? રાષ્ટ્રભક્તિ અને યુદ્ધ એ એક નહીં, પણ યુદ્ધ થવું, આમ તો શું યુદ્ધ થાય તો બંને પક્ષે ખુવારી તો છે. કોઈક મજબૂત માણસ છે તો થોડું વધારે, પણ ખુવારી તો બંને પક્ષે થવાની જ છે. એટલે યુદ્ધ એ સારી વસ્તુ નથી, પણ સંજોગો જ્યારે ઊભા થાય કે ભાઈ આપણી કંઈક તાકાત બતાવવી જોઈએ, તો એ તાકાત બતાવવા માટે આપણે કંઈક કરી છૂટવું પડે, તો એની વાત છે. બાકી રાષ્ટ્રભક્તિ અત્યારે જોઈએ તો શિક્ષણ ક્ષેત્રમાંથી જોઈએ છે, તો અત્યારે શિવાજી મહારાણા પ્રતાપ જે કંઈ છે, નવા બાળકોને પૂછો તો એમને ખ્યાલ જ નહીં કે શિવાજી કોણ હતા, મહારાણા. એટલે રાષ્ટ્રભક્તિ જેને જોઈ છે, જેને કરી છે, એ રાષ્ટ્રભક્તિના એને થોડા ખ્યાલ આવો જોઈએ. અભ્યાસ દરમિયાન કે આવા વીરો પડ્યા હતા આપણા દેશમાં, તો એનો ખ્યાલ આવશે. તો એ રાષ્ટ્રભક્તિ એટલે બચપનમાં જે નાનપણથી સંસ્કારો બાળકોને મળશે. અને રાષ્ટ્રભક્તિ કંઈ આપણે મોટા પણ રાષ્ટ્રભક્તિ જાય એવું નથી, એ તો બચપનના સંસ્કારોથી જ રાષ્ટ્રભક્તિ આવે. જી, તમારા માટે રાષ્ટ્રભક્તિ શું છે? મારા માટે રાષ્ટ્રભક્તિ તો આપને આ વાત પર એટલે કહું છું, મારો વ્યક્તિગત વાત, પણ મારી વાત એવી છે કે જે દિવસે 14 તારીખે બની જે ઘટના અને 42 જ્યારે ત્યારે મને આખી રાત ઊંઘ નહીં આવી. બીજું એ દિવસે મેં નક્કી કર્યું કે સાલું બીજું કંઈ કશું ના, પણ મને ગળ્યું એટલું બધું ખાવાની ટેવ છે. મેં દિવસથી સાહેબ ગળ્યું બંધ કરી દીધું. આજે ગળ્યું ને આટલી આખી જિંદગી 60 વર્ષ પૂરા થયા, તો જિંદગી ખાધું તો નહીં ખાઈએ તો શું, પણ એ એક ફિલિંગ એવું થાય કે સાલું ખાવા પીવા મોજ મસ્તીમાં તો આપણી જિંદગી કાઢીએ આપણે, બરાબર. તો આવી એક મારી ભાવના રાષ્ટ્રભક્તિ માટે કહી શકું. જી, ખૂબ જ ઉમદા રાષ્ટ્રભક્તિ માટેની ભાવના છે કે એમણે 14મી તારીખના પુલવામાના એટેક પછી જે સૈનિકો શહીદ થયા છે તેમના માનમાં ગળ્યું ખાવાનું બંધ કરી દીધું છે. તમારા માટે રાષ્ટ્રભક્તિ શું છે? રાષ્ટ્રભક્તિ આમ તો જોવા જઈએ ને તો બહુ ઘણી મોટી છે. આપણે દરેક બાબતનો ખ્યાલ રાખવો જોઈએ. ખાસ કરીને વસુદેવ કુટુંબકમની ભાવના આપણા દેશ સાથે જોડાયેલી છે. હવે પર્ટિક્યુલરલી જોઈએ તો વસુદેવ કુટુંબકમની ભાવના જો આપણે સાચા અર્થમાં પૂરી કરવી હોય તો ઠીક છે, સમજાવટ માટે તો આપણે જાણીએ છીએ કે મહાભારતની અંદર કૃષ્ણ ભગવાને છેલ્લી ઘડી સુધી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે આપણાથી બને એટલો સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ, પણ કદાચ ના છૂટકે કોઈ કદમ લેવું પડે તો એ કદમ આપણને ગમતું નથી અને તેમ છતાંય કદાચ લેવું પડે તો એમાં બંને પક્ષે ખુવારી તો થવાની જ છે, પણ તેમ છતાંય ના છૂટકે લેવું પડે. કૃષ્ણ ભગવાને અર્જુનને છે પેલા દુર્યોધનને છેલ્લે સુધી સમજાયો હતો, પણ ના માન્યો એટલે છેવટે લેવું પડ્યું. અને એનાથી કેટલી ખુવારી થઈ. સમ્રાટ અશોકે મોટું યુદ્ધ લડી નાખ્યું, બરાબર, અને સમ્રાટ અશોકે જે એના પછી એનો હૃદય પલટો થયો અને એ અશોક પ્રિયદર્શી રાજા બની ગયો. એટલે કદાચ યુદ્ધ થાય અને યુદ્ધ થયા પછીની જે પરિસ્થિતિ થશે એનો અંદાજ કદાચ આપણે નહીં લગાવી શકીએ. જી, વ્યક્તિગત રીતે તમારા માટે રાષ્ટ્રભક્તિ શું છે? ચોક્કસ વ્યક્તિગત રીતે મારા માટે રાષ્ટ્રભક્તિ સૌથી અગત્યની છે.
મારા માટે રાષ્ટ્રભક્તિ સૌથી અગત્યની છે. ગમે તે થાય, ગમે તે સંજોગોમાં, ગમે તેવા સંજોગો ઊભા થાય, હંમેશા માણસે પોતાના રાષ્ટ્રને પ્રાધાન્ય આપવું જોઈએ. આપણે ગમે તે થાય, પણ મૂળ આપણે જ્યાં જન્મ્યા છીએ, જે અનાજ ખાધું છે, જે પાણી પીધું છે, એના માટે હંમેશા આપણા માટે વફાદારી હોવી જોઈએ. અને છેલ્લી ઘડી સુધી આપણે એને વફાદાર જ રહેવું પડે. આપણે આપણા રાષ્ટ્ર માટે જન્મ્યા છીએ. જય હિન્દ, જય ભારત. જી, એમને માટે રાષ્ટ્રભક્તિ એ છે કે આપણે જ્યાં જન્મ્યા છે ત્યાં આપણે વફાદાર રહેવું જોઈએ. તમે એક શિક્ષક છો, વર્ગમાં તમારે ચર્ચા ચાલતી હશે, તમારા ઘરે બાળકો સાથે ચર્ચા ચાલતી હશે, પરિવાર અને સમાજમાં ચર્ચા ચાલતી હશે. રાષ્ટ્રભક્તિ એટલે શું તમારા માટે, તમારા વર્ગમાં, તમારા ઘરમાં, તમારા સમાજમાં? રાષ્ટ્રભક્તિ માટે હું એ જ કહીશ કે હું પહેલાં તો એ કહીશ કે અત્યારના આપણા ભારત દેશના જે જવાનો છે એમને મારા સલામ છે. અને જે આપણી રક્ષા કરે છે એ આપણી રક્ષા કરતાં શહીદ થાય છે, તો એ બહુ જ દુઃખની વાત છે. કેમ કે એમના માટે આપણે કંઈક કરી શકીએ તો એ આપણી રાષ્ટ્રભક્તિ છે. દેશ માટે કરીએ છીએ, સમાજ માટે કરીએ છીએ, એ આપણી રાષ્ટ્રભક્તિ છે. અને રાષ્ટ્રભક્તિ કરવી જોઈએ. અને એ હું અત્યારે છોકરાઓને, મતલબ બાળકોને પણ એ જ શીખવાડું છું કે તમારામાં કંઈક એવું કરી છૂટવાની તમન્ના હોવી જોઈએ, કંઈક કરી શકો તેવું હોવું જોઈએ કે દેશ માટે કંઈક કરો, કંઈક લડો એમ. તો દેશ માટે તમે કંઈક કરી શકો તેવી મારી ભાવના છે. જી, વ્યક્તિગત રીતે તમારા માટે રાષ્ટ્રભક્તિ શું છે? તમે શું કરી શકો? દેશ માટે કરવું એ આપણી બહુ અગત્યની ફરજ છે. અને કહેવાય છે કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી. જન્મભૂમિ એ તો આપણી માતૃભૂમિ છે અને એના માટે આપણે જાન આપી દેવું પડે તો પણ આપી દેવું તૈયાર છીએ. જી, જાન આપી દેવાની જે વાત કરી છે, તમારા માટે રાષ્ટ્રભક્તિ શું છે? જાન આપી દેવી એ જ રાષ્ટ્રભક્તિ છે કે વ્યક્તિગત રીતે તમારો અભિપ્રાય શું હોઈ શકે? અમુક સંજોગોમાં આપણે જે જોયું, આપણે 14 ફેબ્રુઆરી જે થયું આપણે પુલવામા માટે, એ બહુ દુઃખદ સમાચાર છે અમારા બધા માટે. તો એવું બી નથી કે આપણે યુદ્ધ કરવું જોઈએ, યુદ્ધ કરીશું તો જ આ બાબતનો જવાબ આવશે, એવું કશું નથી. નિકાલ તો ગમે તે રીતે કૂટનીતિથી આવી શકે છે. ટૂંકમાં આપણા રાષ્ટ્ર ભાવના હોવી જોઈએ કે આપણે દેશ માટે શું કરી શકીએ છીએ. આપણે કહીએ છીએ કે ના, હું આમ કરી શકું, તેમ કરી શકું, પણ જ્યાં એ લોકો, જે સૈનિકો જ્યાં જે સરહદ ઉપર લડતા હોય છે, એમને જ ખબર હોય છે કઈ રીતે લડી શકાય છે. સરહદ ઉપર જતાં પહેલાં 1 ઇંચ હાઇટ, 2 ઇંચ હાઇટ પણ નથી લેતા, પણ આવા સંજોગોમાં એ લોકો જે આવ્યા એમનું નિધન થયું. તમારા માટે રાષ્ટ્રભક્તિ શું છે? તમે વ્યક્તિગત રીતે શું કરી શકો? વ્યક્તિગત રીતે તો જોઈએ કે ભાઈ આપણા આયાત નિકાસને બધું એ બધું આપણે એમના તરફથી જે તમારો વ્યક્તિગત આયાત નિકાસ સરકારનો મામલો છે, એમાં આપણે ક્યાંય ફાળો નહીં ભજવી શકીએ. વ્યક્તિગત રીતે તમે શું કરી શકો? જી, વ્યક્તિગત રીતે શું કરવા માગે છે? લાગણી ઘણી બધી છે, આંખોમાં દેખાઈ રહ્યું છે, શબ્દો નથી મળતા. તમારા માટે રાષ્ટ્રભક્તિ શું છે? મારા માટે રાષ્ટ્રભક્તિ કહી શકાય તો દેશને હું મારો પોતાનો પરિવાર ગણું. બરાબર, કાશ્મીરથી કન્યાકુમારી સુધી જે કંઈ લોકો રહે છે, જેમ આજે મારા પરિવારનો કોઈ એક વ્યક્તિ ઘરેથી મોડો આવે તો હું ચિંતિત થઈ જાઉં છું, એમ કોઈ પણ ખૂણામાં કોઈ પણ ઘટના બનતી હોય તો મને ખ્યાલ આવવો જોઈએ કે ઘટનાના કારણો શું છે. આ ઘટના દેશદ્રોહીઓ દ્વારા થઈ છે, આપણા અંદરના કોઈ પ્રોબ્લેમ દ્વારા થઈ છે, કે આપણા લોકોએ બળવાખોર કરી છે, એનું મને જ્ઞાન હોવું જોઈએ, જાગૃતતા હોવી જોઈએ. ભલે કદાચ સરકારે સ્ટેપ લેવાના છે, પણ મને એ ખબર હોવી જોઈએ કે અહીંયા બેસીને મારે કયો રોલ ભજવવાનો છે. અને એ બાબતે સરકારને મારે ચેતવી હોય અથવા જાગૃતતા ફેલાવી તો બનતો પ્રયાસ મારે કરવો જોઈએ. તો મારા મતે જાગૃત રાષ્ટ્રભક્તિ એ છે કે હું મારા દેશને મારા પરિવાર ગણું. આપણે પોતાના શરીરના કોઈ પણ ખૂણામાં કંઈ પણ વાગ્યું હોય તો આપણે એની અસર છેક સુધી થતી હોય છે. તો દેશના કોઈ પણ ખૂણે કોઈ પણ જવાન હોય કે કોઈ પણ નાગરિક હોય, એને કંઈ પણ પ્રોબ્લેમ થતો હોય અને રાષ્ટ્રદ્રોહો દ્વારા થતો હોય તો આપણે ચોક્કસપણે એ બાબતે ચોક્કસ પગલાં લેવા જોઈએ, એના રોડ ઉપર ઉતરી આવવું જોઈએ. એને જ્યાં સુધી એ સમસ્યાનો હલ ના થાય ત્યાં સુધી આપણે એને એમ કહેવાય કે આપણે કોશિશ પૂરેપૂરી કરવી જોઈએ. તો મારા ખ્યાલથી રાષ્ટ્રભક્તિ છે કે આપણે સંપૂર્ણપણે આપણા પરિવાર પ્રત્યે જાગૃતિ રાખવી જોઈએ. જી, એમણે બહુ સારી વાત કરી છે કે રાષ્ટ્રભક્તિ એટલે પરિવાર જો આપણે બધાને માનીએ તો કદાચ ઘણો સારો ઉકેલ અને નિવેડો આવી શકે. અને શરીરના કોઈક અંગને વાગ્યું હોય તો આખું શરીર ત્યારે પીડામાં હોય છે. તો અત્યારે જો સૈનિકો પીડામાં છે તો આપણને પણ જો પીડા થાય તો પણ એક રાષ્ટ્રભક્તિ છે. તમારા મત મુજબ રાષ્ટ્રભક્તિ શું છે? મારા મત મુજબ રાષ્ટ્રભક્તિ એટલે આ લાંબા ગાળાની યોજના છે. આપણે અત્યારે જે પણ બાળકો છે, જે મોટા થઈને દેશના સારી જગ્યાએ પોસ્ટ પર જવાના છે, તો એમને અત્યારે સંસ્કારિત કરવા એ આપણી રાષ્ટ્રભક્તિ છે. બાળકોને સારી રીતે સંસ્કારનું સિંચન કરો. આપણે આજુબાજુમાં જે કોઈ નાની મોટી ઘટનાઓ બનતી હોય છે તો એ ઘટનાને આપણે ધ્યાનમાં રાખીને એમાંથી રાષ્ટ્ર માટે સારું શું, દેશ માટે સારું શું, આપણે એની માટેનો આપણે પ્રયત્ન કરીએ તો એ રાષ્ટ્રભક્તિ જ ગણાશે. જી,
અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે એને તમે કઈ રીતે મૂલવો છો? તમે કદાચ જૂના સમયમાં 1965નું કે 1974 વખતનું જે દેશની પરિસ્થિતિ હતી, યુદ્ધની પરિસ્થિતિ કદાચ તમે બહુ નાના હોને જોઈ હોય, એ પછી કદાચ તમે તમારા બાળકોને એની વાતો કરીને મોટા કર્યા હોય, હવે એમના બાળકો આવી ગયા હશે, તો તમે આ 3 પેઢીના અંતરને કઈ રીતે જુઓ છો? 3 પેઢીના અંતરમાં તો આપણે જે વડીલો જે વાતો કરતા હતા આપણને એ આપણે જાણકારી મળી. 1971નું યુદ્ધ વખતે અમે નાના હતા પણ છતાંય અમે જોયું હતું કે ત્યાં જ્યારે ભારત પાકિસ્તાનની લડાઈ થઈ હતી ત્યારે બ્લેકઆઉટ કરીને બધા રાત્રિના સમય દરમિયાન બધા લાઇટો બહાર ન જાય એની માટે બધા પ્રયત્ન કરતા હતા. એ પણ અમે થોડું જોયેલું છે અને એમાં અમે નાના હતા પણ અમે નાના હતા તો પણ ભાગ લીધેલો છે. અમે જે વડીલો આપણા હોય, મોટા લોકો હોય એમની સાથે અમે જોડાયા હતા અને અમે એમાં પણ ભાગ લીધેલો છે. અને અત્યારે બી જે બાળકો જે કાંઈ જોડાય છે એને અમે પ્રોત્સાહન પણ કરીએ છીએ કે તમે રાષ્ટ્રભક્તિના દરેક કામમાં તમે કંઈક કામ કરો, કંઈક આગળ વધો. જી, એ વખતે પણ ઉત્સાહ હતો અને જોશ હતો, અત્યારે પણ ઉત્સાહ છે અને જોશ છે. તમારા માટે રાષ્ટ્રભક્તિ શું છે? રાષ્ટ્રભક્તિ માટે આપણે આઝાદીથી વાત કરીશું કે આઝાદીની અંદર કેટલાય લોકો શહીદ થઈ ગયા. અત્યારે આપણે શહીદ તો થઈ શકતા નથી, પરંતુ યુદ્ધના સમયે જે સૈનિકો શહીદ થાય છે તો એમની શહીદી જે છે શહીદી એળે ન જાય એ માટે આપણે આપણા દેશ માટે જે કંઈ શક્ય બનતું હોય તે બધા પ્રયત્નો કરવા જોઈએ. જી, જે કંઈ શક્ય બનતું હોય બહુ મોટું વાક્ય છે. તમારી દ્રષ્ટિએ શું શક્ય બનાવવું જોઈએ? વ્યક્તિગત રીતે તમે શું કરી શકો? તમારા માટે રાષ્ટ્રભક્તિ શું છે? વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે આપણે અત્યારે આ સમયે યુદ્ધના મેદાન ઉપર તો જઈ શકતા નથી, પણ જે શહીદ સૈનિકો થયા છે તો એના પરિવારને સુખ શાંતિ મળે અને આર્થિક સપોર્ટ મળે એ માટે સરકારે એવી વેબસાઇટ બનાવવી જોઈએ કે જેના પરિણામે જેને જે કંઈ આર્થિક યોગદાન આપવું હોય તે યોગદાન આપી શકે. જેના પરિણામે હું માનું કે આ સંદેશો પહોંચાડવા માગું છું સોસાયટીએ, પછી ત્યાંથી આગળ વધારીને તો એ માધ્યમ દ્વારા જેને આર્થિક સપોર્ટ કરવો હોય તો એ કરી શકે. જી, સરકાર વેબસાઇટ બનાવે અને એના આધારે આર્થિક સહાય પહોંચાડી શકે. તમે એક વિદ્યાર્થી છો, વિદ્યાર્થી તરીકે તમે યુદ્ધને ભણી રહ્યા છો. રાજા રજવાડાના સમયમાં હોય, ઈસવીસન પૂર્વેનું યુદ્ધ હોય કે કદાચ 1974 ને 65નું પણ યુદ્ધ હોય, આ બધું ભણી રહ્યા છો. અત્યારે ઘરમાં આ બધા વિશે વાતચીત ચાલે છે, યુદ્ધ વિશે? શું વાતચીત ચાલે છે? કે આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવીને પરદેશી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. ખાલી કેન્ડલ માર્ચ કરવાથી આપણે કંઈ થવાનું નથી. એના માટે આપણે ચાઇનાની વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ, જેનાથી આપણને એ જે પાકિસ્તાનને સપોર્ટ કરે છે એને આપણે નબળું કરી શકીએ. ભારતે જે કર્યું છે એ સારું કર્યું છે. આપણે જેમ પાણી બંધ કરી દીધું એવી રીતે ધીમે ધીમે કરીને બધી જે વસ્તુઓની આયાત નિકાસ થાય છે એને બંધ કરવી જોઈએ. જી, પુસ્તકમાં ઇતિહાસમાં વાંચવું યુદ્ધ વિશે અને સાચી રીતે અત્યારે આ પરિસ્થિતિમાં ઘરમાં, સ્કૂલમાં બધા જોડે રહેવું ને વાતચીત કરવી, આમાં શું ફરક લાગે છે તમને? ફરક એટલો છે, બધા ખાલી કહે છે, કરવું એ બહુ મોટી વાત છે. વ્યક્તિગત રીતે તમે શું માનો છો? તમારા માટે રાષ્ટ્રભક્તિ શું છે? મારા માટે રાષ્ટ્રભક્તિ એ જ છે કે આપણે પણ કંઈક પગલાં ઉઠાવવા જોઈએ અને કંઈક કરવું જોઈએ. આર્થિક સહાય આપવી જોઈએ જે શહીદો થયા છે એમના પરિવાર માટે, અને તેમને સપોર્ટ કરવો જોઈએ. જી, તમે એક ગૃહિણી છો. જ્યારે પણ કદાચ યુદ્ધની પરિસ્થિતિ આવે તો આર્થિક સંકટ ઘણા બધા વધે અને મોંઘવારી પણ વધે, તો યુદ્ધ કરવું એને રાષ્ટ્રભક્તિ ગણો છો? એને તમે આવકારી શકો કે ના આવકારી શકો? ના, યુદ્ધ કરવું એ આપણા દેશ માટે સારું નથી. એટલે યુદ્ધ કરીએ તો બંને દેશને નુકસાન થાય, એટલે યુદ્ધ કરવું એ હું સ્વીકારતી નથી. તમારા માટે રાષ્ટ્રભક્તિ શું છે? મારા માટે રાષ્ટ્રભક્તિ એ છે કે અત્યારે જે જવાનો શહીદ થયા એમના બચ્ચાઓ છે, જેમને હવે પાછળ ભણવા કરવાનો ખર્ચો કે એ લોકોને દત્તક લેવા, એ રીતના આપણે આર્થિક રાષ્ટ્રભક્તિ દેખાવાય. જી, આર્થિક રીતે જો આપણે સૈનિકોના પરિવારને જો મદદરૂપ થઈએ તો કદાચ એ રાષ્ટ્રભક્તિ એમના માટે છે. તમારા માટે રાષ્ટ્રભક્તિ શું છે? મારા મતે રાષ્ટ્રભક્તિ જોવા જઈએ તો આપણે ઘણીવાર હોય છે કે અમુક દેશમાં અમુક વખતે માહોલ ખરાબ થઈ જતો હોય છે અને એવી રીતે, તો આપણે ઘણા યુવાનો અને બધા જે હોય છે એ લોકો શું કરે છે કે કેન્ડલ માર્ચ અને આપણા દેશના ઝંડા લઈને બહાર જાય છે, સરઘસ કાઢે છે ને બધું. પણ ખરી દેશભક્તિમાં કેવું છે કે તમે પોતાની રીતે વિચારો કે આપણે આપણા માટે શું, આપણે દેશ માટે શું કરી શકીએ. જેમ કે આપણે રોડ સેફ્ટીના અમુક નિયમો હોય છે એ બધા બી પાલન કરી શકીએ. કરપ્શન માટે આપણે બીજા ઉપર દોષ દોડીએ છીએ, પણ ખરેખર આપણે જ આપણા ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ કાઢીને એમને આપીએ છીએ, તો એ આપણા તરફથી કરપ્શન થયું, ના કે બીજા તરફથી. તો અમુક એવી અમુક નાની વાતો છે કે જેને કે ઉદય જેમ પોતાના અંદરથી સડો કાઢે અને બીજા બધાને બરબાદ કરે, એવી રીતે આપણે બી અમુક સમજવું જોઈએ કે આપણે આપણી અંદરનો જે સડો છે એ નીકાળીને બીજા માટે ફાયદા માટે કંઈક કરવું પડે. જી,
વ્યક્તિગત રીતે તમારા માટે રાષ્ટ્રભક્તિ શું છે? વ્યક્તિગત રીતે કહેવા દઉં કે હું જેમ કહું છું કે રોડ સેફ્ટીના અમુક નિયમો છે એ બધા હું પાળવાનું ચાલુ કરીએ. આપણે બધા, એક નહીં બધાની વાત કરું છું કે બધા બી આપણે એ રીતે ચાલુ કરીએ તો એટલીસ્ટ આપણા તરફથી નાની એવી મદદ થઈ શકશે કે જે આપણે બીજા ઉપર બી દોષ ના ઢોળી શકીએ ને આપણે ખુદથી શરૂઆત કરીએ. ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, ડિસિપ્લિનમાં રહીએ તો પણ એ એમના માટે રાષ્ટ્રભક્તિનો જ એક પ્રકાર છે. વડીલો, ફરી પાછો આપને પ્રશ્ન પૂછવા માગીશ કે જે 3 પેઢી આપે જોઈ છે, બદલાતો સમાજ જોયો છે, બદલાતું રાજકારણ જોયું છે, બદલાતું બધી જ વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે, કદાચ એવું કહીએ તો ચાલે. તમારા જન્મથી લઈને અત્યાર સુધીમાં આવનારા સમયમાં તમે દેશને કઈ રીતે જોઈ રહ્યા છો? યુવાનોને કઈ રીતે જોઈ રહ્યા છો? એમના માટે રાષ્ટ્રભક્તિ કઈ રીતે જોઈ રહ્યા છો? યુવાનોમાં તો દેશની ભક્તિ અને રાષ્ટ્રીયતા છે જ, પણ એમના અવળા રસ્તે જો આપણે વડીલો જે હાલ વર્તમાન છે એ જો ના ફંટાવે તો એમનામાં જન્મજાત દેશભક્તિ પૂરેપૂરી ભરેલી હોય છે. અને એ રીતે આવતી પેઢી યુવાનોમાં મને વિશ્વાસ છે કે યુવાન ઉપર જ વિશ્વાસ રખાઈ શકાય અને યુવાન જ આ દેશને બચાવી શકે, બીજો કોઈ નહીં બચાવી શકે. અને યુવાનોમાં જે આજે જે સ્કીન આવી રહી છે અને જે એજ્યુકેશન જે હાઈ ક્વોલિટીનું ઊભું થયું છે એ તો ખરેખર આપણા યુવાનો અહીં ઇન્ડિયામાં નહીં પરદેશોમાં પણ આજે અમેરિકામાં જઈને પણ એમને એક એવી કીન બતાવી છે કે અમેરિકાનો પ્રેસિડેન્ટ પણ ગભરાયો કે આ છોકરાઓ જો આ રીતે આટલી મહેનત કરશે ને અમારા ડબ્બાઓ જો રહી જશે, માટે એને એ પોલિસી અપનાવી સંકુચિતતાની કે જેને 1991માં આપણે ઉદારીકરણ અપનાવ્યું, એ યુરોપના દેશોએ બધાએ અપનાવ્યું હતું અને એમનો વિકાસ થયેલો હતો. આજે એ અવળી ઘડિયાળના કોટા ફેરવે છે અને એ રીતે આપણા દેશના યુવાનો દુનિયા ઉપર આજે નહીં તો 5-10 વર્ષે પણ એક શક્તિ રૂપે પ્રદર્શિત થશે એવી મને ખાતરી છે. જી, યુદ્ધની ઘણી બધી વાત ચાલે છે. અત્યારે ધારો કે માની લો કે યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ અથવા યુદ્ધ થયું, તમારા ઘર પરિવારવાળા તમને સમાજ સેવા માટે બોર્ડર પાસે કોઈ કેમ્પ યોજાયો હોય એમાં મોકલશે? તમે જઈશો ત્યાં? હા, ફેમિલીવાળા મોકલે અને હું જઉં બી ખરી કે જે બી સહાય એ લોકોને થતી હોય એ મારી રીતે હું કરી શકું આર્થિક રીતે. તો હું બોર્ડર ઉપર જવા રેડી, મીન્સ મોકલે તો ફેમિલીવાળા. જો ફેમિલીવાળા મોકલશે તો એ લોકો બોર્ડર પર જવા તૈયાર છે. આપને ફરી પાછું પ્રશ્ન પૂછીશ કે સૈનિકોના માનમાં આપે ગળ્યું ખાવાનું બંધ કર્યું, એ ખૂબ જ પ્રેરણાદાયક વાત છે. તમારા પરિવારે એને કઈ રીતે વધાવ્યું, કઈ રીતે તમને સપોર્ટ કરી રહ્યા છે? મારા પરિવારની વાત કરું તો એમ કહેશે કે આટલું બધું ગળ્યું ખાવાનું. કાલે મારા સાઢુભાઈની દીકરીના જ મેરેજ હતા. અરવિંદ કે મેં કીધું મેં બંધ કર્યું છે. પછી એને પૂછ્યું, મને પ્રશ્ન કર્યો કેમ બંધ કર્યું? એટલે કે તું ગળ્યું પહેલાં એવું કહેતો હતો તું કે ગળ્યું એટલું ખરું ને બાકી બધું ભર્યું. પણ મેં કીધું મને એક અહેસાસ એ દિવસે મને આખી રાત ખરેખર ઊંઘ નહીં આવી. મને એમ થયું કંઈ કરો ને. બીજું બી આજે હું એક વ્યવસાય કાર્યકર્તા છું, બરાબર, મારો ધંધો છે. કાલે જ એક સોલ્જર જે છે એટલે સૈનિક છે, એમના પત્નીનો ધર્મપત્નીનો ફોન આવ્યો. હું પ્રસંગમાં હતો અને મારો કારીગર ત્યાં હતો, એને કહ્યું કે મિરર નાખવાનું છે, કેટલા પૈસા? એટલે પેલા કારીગરે 2400 રૂપિયા કહ્યા. પછી મને કહે ભાઈ હું સોલ્જરની પત્ની છું, કંઈક વ્યાજબી. તો મેં એમને કહ્યું કે ભાઈ 2000 રૂપિયા આપજો. પણ કે અરુણભાઈ જે થતું એટલું શક્ય કરીએ. મેં કહ્યું હવે તમારે જે આપવા હોય આપજો. એમને મને 1800 રૂપિયા મોકલી આપ્યા. તો મેં એટલે રાષ્ટ્રભક્તિ એ વ્યવહારમાં આવી જોઈએ. આપણે એટલી ખાલી રાષ્ટ્રભક્તિ કહેવા ખાતર નહીં હોય. જે આપણે જે કંઈ કાર્યક્ષેત્રમાં કામ કરતા હોઈએ તો એ કાર્યક્ષેત્રમાં આપણા વ્યવહારમાં આવવું જોઈએ, એવું મારું કહેવું છે. એક વાક્યમાં તમારા માટે રાષ્ટ્રભક્તિ શું છે? મારા માટે એક જ વાક્યમાં રાષ્ટ્રભક્તિ ગણીએ તો વસુધૈવ કુટુંબકમની ભાવના આપણામાં દ્રઢ રહેવી જોઈએ. તો એક માનવતાનો વિજય થાય એવી મારી ઈચ્છા છે. માનવતાનો વિજય થશે કે નહીં થાય? રાષ્ટ્રભક્તિ રહેશે કે નહીં રહે? તમારી દ્રષ્ટિએ આવનારા સમાજ કઈ રીતે જોઈ રહ્યો છે? માનવતાનો 100% વિજય થશે. 100% માનવતાનો વિજય થશે. કારણ કે યુવાનોમાં આજે રાષ્ટ્રભક્તિ છે. દેશ માટે કંઈક કરવાની યુવાનોને ભાવના છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે યુવાનો દેશ માટે તૈયાર છે. દેશ માટે યુવાનો તૈયાર છે, રાષ્ટ્રભક્તિ છે અને રાષ્ટ્રભાવના છે. તમારા માટે એક વાક્યમાં રાષ્ટ્રભક્તિ શું છે? આવનારો સમાજ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? રાષ્ટ્રભક્તિ એટલે યુવાનોમાં રાષ્ટ્રભાવના જગાડવાની એ મારી તમન્ના છે. કઈ રીતે જગાડશો? યુવાનોને સપોર્ટ કરીને. ઘણા બધા યુવાનો એવા હોય છે કે જે પાનના ગલ્લે બેઠા હોય છે, એમનો ટાઈમ વેસ્ટ કરતા હોય છે. તો એ લોકોને એમની સમજણ આપવાની અને એવી રીતે કરીને રાષ્ટ્રભક્તિ જગાવવાની. જો કદાચ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને તમને સેવા આપવા માટે તમારા પરિવાર, તમારા શાળામાંથી તમને મોકલવામાં આવે બોર્ડર ઉપર, તો તમે જશો?
હા, હું તો જવા તૈયાર રહીશ, પણ આપણા જે માતા પિતા હોય છે તો એમને તો આમ થતું જ હોય કે મારો જે દીકરો છે જાય છે, એ પણ એ જે સૈનિકોના પેરેન્ટ્સ હોય છે એને પણ એ મોકલવું કંઈ સહેલી વાત નથી હોતી. ત્યાં આમ ક્ષણે ક્ષણે એવો ખતરો રહે છે, ક્યારે જીવનું જોખમ હોય છે. તેથી પેરેન્ટ્સ આપણને મોકલવા તો ના જ માગતા હોય, પણ હું જવા તૈયાર રહીશ. જી, પેરેન્ટ્સ મોકલવા તૈયાર નથી પણ હું જવા તૈયાર છું. ફરી પાછું આપણે સૌથી નાની દીકરીને મળી લઈએ. જો કદાચ સંજોગો બગડે અને બોર્ડર ઉપર જવાનું આવે તો તમે જશો? હા. શું કરશો ત્યાં જઈને? ત્યાં જઈને દેશની રખવાડી કરીશ અને સામેવાળા પાકિસ્તાનને બને એટલું એમને પ્રયત્ન કરીશ કે એમને હું નીચે પાડી શકું. રાષ્ટ્રભક્તિ દેશભક્તિના અલગ અલગ વ્યાખ્યાઓ, અલગ અલગ વ્યવહાર, અલગ અલગ વિચારો અને અલગ અલગ વ્યવસ્થા એમણે આપણને સમજાવી છે. બધાને જ માટે રાષ્ટ્રભક્તિ છે, દેશભક્તિ છે. 3 પેઢી જેમણે જોઈ છે, જેમણે યુદ્ધ જોયું છે, જે યુદ્ધ વખતે બાળકો હતા અને અત્યારે આ યુદ્ધ જેવી પરિસ્થિતિ. આ તમામ પરિસ્થિતિમાં એક જ વસ્તુ બહાર આવે છે કે અત્યારે જે આપણા મનમાં છબી છે દેશ માટેની, દેશના કાર્યકર્તાઓ માટેની, નેતાઓ માટેની અને સમાજના મોભીઓની, એ છબી ક્યાંક ને ક્યાંક નડી રહી છે. પછી એ ભ્રષ્ટાચાર હોય, શિસ્તનું પાલન હોય કે વ્યવહાર અને આચરણમાં બોલવું કંઈક અને કરવું કંઈક. જો આ બધામાં સુમેળ આવશે, સાયુજ્ય આવશે અને સમતોલપણું આવી જશે તો કદાચ આ જ સમાજ પોતાના પડખે ઊભો રહેશે, પોતાના દેશના પડખે ઊભો રહેશે. યુદ્ધ થશે તો પણ ઊભો રહેશે અને યુદ્ધ વગર પણ સાથે ઊભો રહેશે અને સમાજને આગળ વધારતા રહેશે, દેશને આગળ વધારતા રહેશે. આપ સૌને આપની રાષ્ટ્રભક્તિ, આપની દેશભક્તિ મુબારક. જો કદાચ સમય આવે, એની જરૂર પડે તો વિના સંકોચે એકબીજાને મદદ કરજો અને રાષ્ટ્રભક્તિનું તમામ આપ આચરણ કરો એવી શુભેચ્છા અમે તો બોલીશું. દરેક પરિસ્થિતિના 2 પહેલું હોય, પોઝિટિવ પણ હોય અને નેગેટિવ પણ હોય. डिजिटल मीडिया काफ़ी अच्छा प्लेटफॉर्म है यूथ के लिए. તમે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના નામે કંઈ બી બોલી ના શકો. કે આપણે જે ભણીએ છીએ એ જ આપણે કરવું જોઈએ, કે પોતાનું એક્સપ્રેશન બીજા કોઈને હર્ટ નથી કરતું ને. સમજણપૂર્વક જો શીખવાડવામાં આવે ને તો દેશનું વધારે ભલું થઈ શકે છે. અમે તો બોલીશું.